નમસ્કાર મિત્રો 1 to 9 યુનિટ આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ. 10મો યુનિટ આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે તમારી ટેક્સ્ટબુકના અનુસંધાને ગણીએ તો આ અંતિમ એવું તમારું યુનિટ કહી શકાય, જે આપણે બે ભાગમાં સમજશું. જરા લોંગર છે એટલા માટે. શું કહેવા માગે છે તો ગ્રીન ચાર્ટર એટલે પર્યાવરણીય ઘોષણાપત્ર, એટલે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી આબોહવાના સંદર્ભની અંદર આ સમગ્ર લેશન એ લખવામાં આવેલું છે. અને તેના દ્વારા લોકજાગૃતિ એ સરકાર પર આધારિત નહીં રહેતા વધારે જરૂરિયાત છે એવું આપણને સમજાવવામાં આવે છે. આ લેશનમાં અલગ અલગ કુલ 19 મુદ્દાઓ દ્વારા તમે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ, એટલે કે ગ્રીન હાઉસ અસર એ શું છે એ સારી રીતે તમે જાણો જ છો. મિત્રો, આજે આપણે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે એમાંનો મુખ્ય, જેને હાર્દ કહી શકાય, એ કે બદલાતા જતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ એ ખરેખર અત્યારની પરિસ્થિતિમાં ખૂબ જ ભયજનક રીતે વધેલા અને સમગ્ર માનવજાત માટે ભવિષ્યમાં ખતરારૂપ ગણી શકાય એ કક્ષાએ પહોંચેલું એમનું આ સ્થિતિ છે. તો એને હેન્ડલ કરવા માટે સામાન્ય રીતે હાલની પરિસ્થિતિમાં એવું જોવામાં આવે છે કે લોકો એટલા જાગૃત નથી, પણ સરકાર પર આધારિત વધારે છે. તો સરકાર પર આધારિત નહીં રહેતા આ સમગ્ર વિશ્વનો આપણે પણ એક અંશ છીએ, અને આપણી આવતી પેઢીને જો વ્યવસ્થિત રીતે અને સુખમય લાંબુ જો જીવન આપણે જે આનંદથી જીવીએ છીએ એ જ આનંદથી જો જીવવા દેવા માગતા હોઈએ તો એ માટે ઘણી બધી રેમેડી એટલે કે ઉપાયો કરવાની જરૂરિયાત છે. અને એ ઉપાયો આપણને આની અંદર એક પછી એક આપેલા છે. 19માંથી આપણે આજના લેશનમાં એક્સપ્લેનેશન સાથે 7 to 8 પોઈન્ટ સમજશું, અને બાકીના નેક્સ્ટ જે પાર્ટ 2 હશે યુનિટ 10નો, એમાં આપણે સમજશું. એ નેક્સ્ટ વીકમાં આવશે. અને સાથે સાથે વ્યાકરણ આપણે જે સમજીએ છીએ તે એમને એમ જ આપણે સમજતા રહીશું દરેકની સાથે સાથે, કે જેથી કરીને તમારે વહેલામાં વહેલી તકે કોર્સ કમ્પ્લીટ થઈ જાય અને તમે સારામાં સારું સ્કોરિંગ કરી શકો. મિત્રો, તો શું કહેવા માગે છે સાવ ટૂંકમાં કે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ મુખ્યત્વે આ જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનના રજકણો જેને કહીએ એને લીધે નિર્મિત થાય છે, અને તેમાંથી જે સર્જન થાય છે તેને આપણે કહીએ છીએ કાર્બન ફૂટપ્રિન્ટ. અને એ કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ જ આ આખા વિશ્વની અંદર ક્લાઇમેટ ચેન્જ કરે છે અને સંપૂર્ણપણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. એ દ્વારા આ કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું, તો કે સમગ્ર વિશ્વ દ્વારા જે કુલ ગ્રીન હાઉસ અસર જે થાય છે એનો કુલ જથ્થો અલગ અલગ દેશો દ્વારા જે અલગ અલગ સાધનો યુઝ કરવામાં આવે છે કે જે કુદરતી નિયમને વિરુદ્ધ હોય છે, તેમાંથી ઉત્સર્જિત જે ગેસ છે ખાસ કરીને એ પર્યાવરણની સમતુલા જાળવવા માટે કુદરતી રીતે ચોક્કસ ઊંચાઈએ જે ચોક્કસ અથવા તો જમીનમાં ચોક્કસ ઊંડાઈએ જે ચોક્કસ માત્રામાં રહેલા બધા જ જે વાયુઓ રહેલા છે તેની અંદર થતો ફેરફાર છે. અને એ ફેરફારને લીધે જ આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ જોઈએ છીએ, જેની અસર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું કે જે ચોક્કસ મહિનાઓ દરમિયાન જ ચાલતા હતા એની અંદર અત્યારે બહુ જ અતિરેક થઈ ગયો છે. કઈ સિઝન કેટલી લંબાઈ અને કઈ કેટલી ટૂંકી થાય
એ કંઈ જ આપણે કહી શકતા નથી. અનેક કુદરતી આફતો ન જોઈ હોય, જાણી હોય અને સાંભળ્યું હોય એવી અચાનક બધી ઊભી થાય છે. એ પણ ગ્લોબલ વોર્મિંગ અને આ કાર્બન ફૂટપ્રિન્ટનું જ પરિણામ છે. તો આ જે મુસીબતો કે જે માનવ સર્જિત જ છે એમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરી શકીએ? તો એને માટે અલગ અલગ આપણને બધા માપસર આપવામાં આવ્યા છે, એટલે કે પ્રમાણો આપવામાં આવ્યા છે. અને એનો ઉપયોગ કઈ રીતે કરીએ તો ફરી વખત આપણે ઇકો સાયકલ નેચરલ છે એટલે કે કુદરતી રીતે ચાલતી જે સાયકલ છે એને ફરી વખતે પછી સમતોલિત કરી શકીએ તો માનવ જીવન ફરી પાછું એ પહેલાંની જેમ લાંબુ આયુષ્ય ભોગવતું થઈ જાય. શું આવે છે એની અંદર? જો પરિવહન, વન નાબૂદી, બળતણ, ખોરાકનું ઉત્પાદન અને ઉપયોગ, ઇમારત, રસ્તા, સાધન સામગ્રી વગેરેના વસ્તુઓનું ઉત્પાદન અને આપણા રોજબરોજના ઉપયોગમાં આવતી બધી જ સામગ્રી, પદાર્થ અને લાકડું, આ બહુ જ આપણા જીવન સાથે નજીકથી જોડાયેલા બધા જ વસ્તુઓ છે કે જે આપણે એક અથવા બીજા સ્વરૂપે ઉપયોગ કરીએ છીએ. કોઈ કુદરતી રીતે અથવા તો આપણે માનવે એમાં રૂપમાં ફેરફાર કરી અને બનાવેલી માનવ સર્જિત વસ્તુઓ. અને આ બધા જ જેટલા હું કારણો બોલ્યો છું એ બધા જ ભેગા મળીને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. અને એ જુદા જુદા દેશો દ્વારા ઉત્પન્ન થતા આ કાર્બન ગેસનો કુલ જથ્થો જે થાય એને કહેવામાં આવે છે કાર્બન ફૂટપ્રિન્ટ, કે જે ગ્રીન હાઉસ ગેસની અસર માટે ખૂબ જ એવું અસરકારક છે. તો આનું શક્ય હોય ત્યાં સુધી એ જ રીતે આપણે ઉપયોગ કરીએ કે એ નેચરલ યુઝ કરીએ કે જેથી કરીને એને બનાવવામાં વપરાતા બીજા સંસાધનો જે છે કે જે કુદરતમાંથી મળતા સ્વરૂપમાં બદલાવ કરીને આપણે યુઝ કરીએ છીએ તે ખરેખર શરીરમાં એક અથવા બીજા અંગને નુકસાનકારક હોય છે. માત્ર ને માત્ર સ્વાદ ખાતર ખાઈએ છીએ પણ એ ખરેખર જીભના ચટકા છે, પણ એ શરીરની અંદર જઈને ભરે છે ચટકા. એનો અર્થ કે એ અંદર જઈને આપણને આપણા અંગ ઉપાંગોને તોડવાનું કાર્ય કરે છે. તો આ ગ્રીન હાઉસ અસરમાંથી પહેલાં તો જે કહ્યું તે સંસાધનોનો બને એટલું કુદરતી ઉપયોગ કરીએ. અને નેક્સ્ટ કે આ ગ્રીન હાઉસ અસરને જો ઓછી કરવી છે તો હવે આપણે શું કરી શકીએ એને માટે એક પ્રાથમિક ધોરણે જે આપણને સમજણ આપી છે જોઈએ. પછી મુદ્દાઓ જે છે એ ડાયરેક્ટ ભાષાંતર દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. તો પહેલી બાબત એ કે હાલમાં જે પરિસ્થિતિ અથવા તો જેટલા પ્રમાણમાં કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ સમગ્ર વિશ્વની અંદર પ્રસરી ગયું છે એની 100% નાબૂદી ટૂંકા ગાળામાં કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી. તો એને માટે શું કહી શકાય તો કે ભાઈ કોઈ પણ આપણામાં રહેલી કુટેવને દૂર કરવા માટે ક્રમશઃ જો એમાં ઘટાડો કરતા જાઓ છો તો એ તમારામાં રહેલી એ કુટેવ એને તમે દૂર કરી શકો છો. પણ જો એ પ્રકૃતિ તમારી બની જાય છે તો કુદરતના નિયમ પ્રમાણે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. વ્યક્તિમાં રહેલી કુટેવ દૂર કરી શકાય પણ એની એ પ્રકૃતિ બની ગઈ એનો અર્થ કે ગમે તેટલું તમે તેને સમજાવવા પ્રયત્ન કરો છો પણ એ પોતાની એ લોહીની અંદર ભળી ગયેલી જેને કહેવાય એવી કુટેવમાંથી બહાર આવી શકતા નથી. પોતાના મન પરનો કાબુ એ કુટેવ બાબતે છોડી શકતા નથી. એને પ્રકૃતિ બની ગઈ કહેવાય અને એને પ્રકૃતિ છે એ પોતાનામાંથી દૂર કરી દે છે. તો આવું જ છે કાર્બન ફૂટપ્રિન્ટનું અથવા કાર્બન ગ્રીન હાઉસ અસરનું પણ છે. તો એવું કહી શકાય કે 100% નાબૂદી શક્ય નથી પણ ક્રમશઃ ઘટાડો કરી શકીએ. એને માટે ઉત્પાદનથી શરૂ કરીને પરિવહન અને ખેતીથી માંડી અને સ્વાસ્થ્ય સુધીની જેટલી પણ બાબત છે એમાં સંપૂર્ણપણે પહેલાં આયુર્વેદ પર આધારિત આપણે જે રીતે ઉપયોગ કરતા હતા એ જ રીતે ફરી જો આપણે એ જ રસ્તે આગળ વધીએ તો આસાનીથી આપણે ગ્રીન હાઉસ અસરને બહુ ટૂંકા ગાળાની અંદર સારી રીતે એ
નાબૂદ કરી શકીએ છીએ. એના માટે સૌથી પહેલું એ મિત્રો કે વૃક્ષો ઉગાડો. સૌથી પહેલી અને પાયાની બાબત છે કે એક વૃક્ષ કાપો તો સામે 10 ઉગાડો. એવું થતું નથી. આપણે વિકાસના નામે રસ્તાઓ વધારતા જઈએ છીએ, ખેત ઉપયોગી જમીનો એ બિનખેતીમાં આપણે ગણાવી દઈએ છીએ, અને રહેલી બધી જ લીલોતરીને જ્યાં ને ત્યાં રહેલા ઝાડ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષથી ઉભેલા તોતિંગ એવા વૃક્ષો ને કાપી નાખીએ છીએ. અને પછી ઉનાળામાં આપણે ગાડી મૂકવા અથવા તો તડકો લાગે ત્યારે છાંયડો શોધવા મથીએ છીએ, અને માત્ર આપણને તોતિંગ એવી બિલ્ડિંગના પડછાયા સિવાય કંઈ જ મળતું નથી. ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પણ જઈએ તો એ ગ્રામ્યના રહેલા જે ગાડા કીડા કે ધૂળિયા રસ્તા પર પણ તમને થોડા ચોક્કસ સમયને અંતરે જે તે વાડીના સેઢા પર અથવા તો રસ્તા પર તમને એકલી લીલોતરી જોવા મળે છે. અને જ્યારે પણ તમે મુલાકાત કોઈ વહેતા પાણી પાસે અથવા તો જંગલોમાં જઈને આવો છો, તમને અતિશય આનંદ આવે છે. વૈજ્ઞાનિક કારણ આપણે નથી જાણતા, પણ માનસિક રીતે એવું માનીએ છીએ કે જઈને આવ્યા તો બહુ ઉત્સાહમાં રહીએ છીએ. એકચ્યુઅલી વિસ્તારમાં રહેલો ઓઝોન વાયુ એ આપણા શરીરમાં રહેલા અપાન વાયુ પ્રાણવાયુને શુદ્ધ કરવાનું કામ કરે છે. અને જે શુદ્ધિકરણ એ ચાલુ સમય દરમિયાન આપણે આપણા શહેરી જીવનની અંદર નથી પામી શકતા. એ શુદ્ધ હવા જે આવે છે એ આપણી માનસિકતાને સારી કરે છે અને આપણે પ્રફુલ્લિત મને રહીએ છીએ. એટલા માટે જે તે અંગ ઉપાંગમાંથી ઉત્પન્ન થતા બધા હોર્મોન્સ એ પોઝિટિવ બની જાય છે અને પોઝિટિવ ઇફેક્ટ સમગ્ર શરીર પર પડે છે. એટલા માટે આપણે આનંદ અનુભવીએ છીએ, પણ આપણે માનવીય રીતે મૂલ્ય કરીએ છીએ અને એવું માનીએ છીએ કે ગ્રીનરીમાં જઈને આવ્યા તો આ લીલોતરીમાં આપણને મજા આવે છે. પણ એ જ લીલોતરીને ઉત્પન્ન કરવાનું કાર્ય સિટીમાં કરતા નથી. પ્લોટ લઈએ અને મકાન બનાવીએ તો એવી માનસિકતા સાથે તૈયાર કરીએ છીએ કે એક રૂમ વધારે કેમ બને, પણ ત્યાં જ નાનો બગીચો બનાવીને ત્યાં ઈંડોળા પર સાંજે ખુલ્લી હવામાં બેસીને હિંચકે બેસીને ખુલ્લી હવામાં એ બેસીને આનંદ કેમ કરી શકાય કે આનંદ મંગલ કરી શકાય એવો વિચાર નથી આવતો. તો પહેલું જ કાર્ય મિત્રો ગ્રીન હાઉસ અસરને ઓછું કરવાનું કે કીધું તેમ ઉત્પાદનથી શરૂ કરીને પરિવહન સુધીમાં કેમ ઘટાડો કરી શકાય અને નજીકની માર્કેટમાં કેમ ઉત્પન્ન કરી શકાય જે તે વસ્તુ, એ પહેલું. અને બીજું આપણે હમણાં કીધું એમ કે ખેતીવાડીથી શરૂ કરી અને સ્વાસ્થ્ય સુધીની બધી જ બાબતો જ્યાં પણ કુદરતમાંથી સીધા સ્વરૂપમાં લઈને ખાઈ શકાતી હોય ત્યાં આગળ એને કૃત્રિમ સ્વરૂપ ઉપયોગ ન કરવો. તો પણ આપણે ઇનડાયરેક્ટલી પણ ગ્રીનહાઉસ અસરને એ ઓછી થવામાં સપોર્ટ એટલે કે કુદરતને સમતુલા જાળવવામાં અનાયાસે પણ મદદ કરીએ છીએ. અને એને માટે મેં કીધું એમ મિત્રો પાયાનો પહેલો નિયમ છે કે વૃક્ષો ઉગાડો. એને માટે આપણે એક સૂત્ર આવે છે, તમે નાના ધોરણમાં લખેલું હશે કે તમે વૃક્ષોને બચાવો વૃક્ષો તમને બચાવશે. એ જમીનનું ધોવાણ અટકાવે છે, વરસાદ લાવે છે, છાંયડો આપે છે, ફળ આપે છે, એ ઇમારતી લાકડું પણ આપે છે અને ઔષધિઓ બધા જ ગુણો કોઈને કોઈ વનસ્પતિમાં હોય છે જે આપણી જાણ બહાર હોય છે. કુદરત આપે છે પણ આપણને ઉપયોગ ખબર નથી અને આપણે એને જે બગાડતા જઈએ એ હદે કે અત્યારે વાતાવરણમાં કેવા રોગો થાય છે મિત્ર, એનું જ પરિણામ અત્યારે કે એક જ રોગને કારણે તમારું સમગ્ર જીવન આખા વિશ્વનું અત્યારે ખોરવાઈ ગયું છે, કોરોના. નામ માત્ર સાંભળવાથી આપણે ફફડીએ છીએ કે કેવું છે કે જ્યાં લોકોને ઘરમાં રહેવું પડે છે, બહાર નથી જઈ શકતા, તમે ભણવા સ્કૂલમાં નથી આવી શકતા, ઘરે બેસીને તમારે અભ્યાસ કરવો પડે છે, કંટાળી જઈએ છીએ. એવો સ્પષ્ટ વસ્તુ છે મિત્રો, એ તમને અને મને દરેકને લાગુ પડે છે. પણ શા માટે આ થયું છે જો એના પાયામાં જઈએ તો દેટ ઇઝ કોલ્ડ ટુ બી અ ગ્રીન ચાર્ટર રિલેટેડ મેટર. એ પર્યાવરણીય ઘોષણાપત્રને લગતી બાબત છે. આ સંપૂર્ણપણે કાર્બન ગ્રીનહાઉસ અસર જ છે, એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટની અસર છે કે જેને કારણે આવા નિત નવા વાયરસો અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે વાતાવરણને લીધે, અને જેની દવા શોધાતા એટલી બધી વાર લાગે કે અત્યારે જાણીએ છીએ કે આ અસરને લઈને
લાખો લોકો છે અત્યારે મૃત્યુ પામેલા છે સમગ્ર વિશ્વમાં. ટૂંકમાં જોઈએ મિત્રો કે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત એની શોધ કરવી જોઈએ ને એના પર વધારે રહેવું જોઈએ. દાખલા તરીકે કહીએ કે કોલસાને બાળીને ઉત્પન્ન થતી વીજળી કરતાં પાણી દ્વારા અને સોલાર દ્વારા ઉત્પન્ન થતી વીજળી પર આપણે વધારે સંશોધન કરી અને ખૂબ ઓછા ફ્લોથી પાણી આવતું હોય છતાં પણ એ ચાલતું ટર્બાઇન એ વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકે એવા પ્રકારના યંત્રોનું ઉત્પાદન કરવું જોઈએ. એ સતત ચાલતું પાણી છે અને વહેતું પાણી જ હંમેશા આપણને આનંદ આપે છે. કોઈ જગ્યા પર પાણીને સ્થિર કરો તો જાણીએ છીએ ચોમાસામાં ભરેલા ખાબોચિયા સમય જતાં બધા ઈંડા મૂકે ને એમાંથી વાસ આવે છે. આપણે જલ્દીથી એને બહાર કાઢીને બધે પ્રસરાવી દઈએ છીએ ઘર આજુબાજુ હોય તો, કારણ કે એમાં થતા મચ્છર અને ખાસ કરીને ઉત્પન્ન થતી એ દુર્ગંધ કે જે બેક્ટેરિયા અને વાયરસ એમાં પહેલાં પડે અને પછી એમાં ને એમાં મૃત્યુ પામે એ પછી ગંદકી ઉત્પન્ન થાય છે અને નથી ગમતું. પણ અગાઉથી એને માટે ઉપાય આપણે નથી કરતા. તો પહેલું, વૃક્ષો વાવો. બીજું કે બને એટલો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીએ જેથી કરીને વીજળીનો ઉપયોગ તો થાય પણ સોલાર દ્વારા આપણા જ ઘરમાં જો ચાલતું હોય તો બાહ્ય વીજળીની થતાં બચત થાય, આર્થિક સદ્ધર થઈ શકે અને એ આપણી માનસિક સમતુલાને સ્થિર કરવાનું કાર્ય કરે છે. જેમ જેમ તમારી આર્થિકતા સદ્ધર થતી જાય છે એમ માનસિક સંતુલન આવતું જાય છે. તમે જે ધારો તે લઈ શકો છો તો તમે આનંદમાં રહ્યો છો, પણ વસ્તુ તમે માર્કેટમાં નીકળ્યા છો શોપિંગ કરવા માટે, દિવાળીનો સમય છે મિત્રો, આ લેક્ચર તમારી પાસે પહોંચશે ત્યારે તમારે શોપિંગ કરવું છે, વસ્તુ 2000ની ગમે છે પણ તમારી કેપેસિટી 1000ની છે તો તમે મન મારીને લ્યો છો, એ પહેરો છો પણ એ આનંદ તમને નથી આવતો કે તમને જે પેલી 2000ની વસ્તુ ગમતી હતી એને પહેરો છો, એ આનંદ એ જે આવવો જોઈએ એ 1000માં નથી આવતો અને એ આપણી માનસિકતા પર અસર કરે છે. તો ન થાય એ માટે કે એવી બચત કરીએ કે આપણને રોજબરોજના વપરાશમાં મળતા એ પૈસામાંથી પણ બચત કરીને એટલું રાખીએ કે જ્યારે સમય આવે ત્યારે આપણે એ આપણા માટે સદુપયોગ કરી શકીએ. એન્ડ ધેટ ઇઝ વન ટાઈપ ઓફ હેલ્પ ટુ ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ. જાણતા નથી પણ જાણતા અજાણતા પણ આપણે નાના નાના કાર્યો દ્વારા પણ બહુ મોટા કાર્યની અંદર આપણો એક ફાળો આપી શકીએ છીએ. આ એક બીજું રીઝન છે. ત્રીજું શું કહે છે? કાર્યક્ષમ જીવન. આ ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો. સતત તમારા શરીરને કાર્યશીલ રાખો તો ક્યારેય પણ નેગેટિવિટી આપણા શરીરમાં પ્રવેશી શકતી જ નથી. ગ્રીન હાઉસ અસર બિલકુલ નથી થતી. જો તમે મિત્રો યોગમાં આગળ છો તો કોરોના હોય કે બોરોના હોય કોઈ જ અસર ન થઈ શકે. એ શું છે તો કે ઋષિ મુનિઓ દ્વારા આપવામાં આવેલું એવું એક રસાયણ છે કે દુનિયાના કોઈ પણ રસાયણ એની સામે ટકતા નથી. એ તમારું આંતરિક અને બાહ્ય બંને રીતે રક્ષણ કરે છે. એ કાર્યક્ષમ જીવન. સતત એક વિષય વાંચન માટે તમે બેઠા છો, સતત મહેનત કરો છો છતાં માર્ક તમારા ઓછા આવે છે, એનો અર્થ કે તમે માનસિક અને શારીરિક રીતે એ ક્ષણે એ લેક્ચર જ્યારે જોતા હતા ત્યારે ન હતા, કોઈના કોઈ બીજા વિચારોમાં હતા. એટલા માટે જેટલું આત્મસાત થવું જોઈએ એટલા પ્રમાણમાં આપણને આત્મસાત નથી થયું. એનો અર્થ કે સમજ્યા નથી. અને જ્યારે ટૉપિક તમે પૂર્ણપણે એ સમજતા નથી પ્રથમ પ્રયત્નમાં, તો બીજા પ્રયત્નમાં આપણું માનવ સહજ વૃત્તિ છે કે થોડી આળસ આવે છે. એક જ આસન પર બેસીને એક જ આખો લેક્ચર કમ્પ્લીટ કરો અને 1 કલાક કે 1.5 કલાકનો છે તો ચોક્કસ સમયને અંતરાલે એ ફરી વખત રિવાઇઝ કરો. 1.5 કલાકનો લેક્ચર છે તો અડધો કલાકનો લેક્ચર સાંભળ્યા પછીથી ફરી એને રિવાઇઝ કરો, એ મુદ્દાઓને લખો અને એ રીતે આગળ વધો મિત્રો. એ ટૉપિક જેટલો સહેલાઈથી તમને સમજાઈ જશે ને એ દોડના ભલે 3 કલાક આપવા પડે, એ લેક્ચર કમ્પ્લીટ કરી અને 3 કલાકને અંતે તમે જ્યારે ફરી લખેલી નોંધ વાંચશો તો આસાનીથી તમને પહેલાં કરતાં વધારે યાદ રહ્યો હશે. પણ તમારે એ માટે કાર્યક્ષમ બનવું પડશે, દ્રઢતાથી કામ કરવું પડશે, તો જ એ વસ્તુ બની શકશે. વિષય એક પણ અઘરા નથી. આપણે જે તે સમયે માનસિકતા અને શારીરિકતાને એક સાથે નથી રાખતા. ધેટ ઇઝ કોલ્ડ
ટુ બી ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ. તમારી માનસિકતા સજ્જ નથી એનું કારણ કે કાર્બનની અસર તમારી આસપાસના વિસ્તારમાંથી તમારા પર વધારે છે અને તમારા માનસિક સમતુલા જે હોવી જોઈએ તેટલી નહીં હોવાને કારણે શરીર તમને સાથ નથી આપતું. એનો અર્થ કે તમે તમારી બાયોલોજિકલ ક્લોકને સેટ નથી કરી શક્યા. નહીં તો બાયોલોજિકલ ક્લોક એ કુદરત દ્વારા રાખવામાં આવેલી દરેક માનવ શરીરની એવી ઘડિયાળ છે કે જેના પર તમે કાબૂ કરી લો તો એ કાંટો તમે ધારો એ જ રીતે જ ફરે છે. તમે 3 કલાક પણ બેસી શકો છો, 5 કલાક પણ બેસી શકો છો સતત. આળસ નામનું તત્વ તમારામાં ક્યારેય ન પ્રવેશી શકે. એક વખત તમને એક બગાસું પણ નથી આવતું. એ શું છે? આપણામાં રહેલી એનર્જીને નવીનતાથી સતત ભર્યા કરવી, અને એ માટે ગ્રીનરીની જરૂર છે, કાર્યક્ષમતાની જરૂર છે. અને ત્રીજો મુદ્દો આપણે આમાં સમજાય કે વૈકલ્પિક સ્ત્રોતનો જેટલો ઉપયોગ વધારે કરશું ને મિત્રો આપણે, એટલું વધારે સારી રીતે આપણે કુદરતનું જતન કરી શકશું. આ છે ગ્રીન ચાર્ટરનો મુખ્ય હેતુ. આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આશા રાખું મિત્રો કે તમે ભવિષ્યના નાગરિક છો, તો તમારું જીવન માત્ર ઉજ્જવળ બને એના કરતાં પણ તમારે એવું કાર્ય વિચારવાનું છે કે તમારા કાર્યો દ્વારા તમારી આવતી પેઢી એ તમારા કરતાં વધારે સારી અને સુખમય રીતે જીવી શકે. અને એ માટે જો તમે ગ્રીન હાઉસ ઇફેક્ટને દૂર કરવા માટેના ઉપાયો નહીં વિચારો મિત્રો, તો તમારા મૃત્યુ સમયે જ તમે જોતા હશો કે એટલી બધી સ્તરે એ પૃથ્વી ઇમ્બેલેન્સ, અસંતુલિત થઈ ગઈ હશે કે સવારે વરસાદ પડતો હશે, બપોરે સવારે ઠંડી હશે, બપોરે તડકો હશે અને સાંજે વરસાદ પડશે. એવું જે પણ દેશોમાં બને છે એવી જ સ્થિતિ એ તમે જે તે વિસ્તારમાં રહેશો ત્યાં પણ બની જશે. ક્યારે શું થાય એ કંઈ જ નક્કી નહીં થઈ શકે. તો આ મુખ્ય બાબત. એક લડવૈયા તરીકે ત્રીજો જે પેરેગ્રાફ તમને આ પ્રાથમિક ધોરણે બધા મુદ્દાઓ પર જતા પહેલાં આપ્યું છે, એના પર જઈએ તો એમાં વિસ્તારથી આપણી પાસેથી આશા રાખી છે ગ્લોબલ વોર્મિંગ સામે કઈ રીતે લડવું. તો જોખમ જે છે એની સામે લડવા માટે વ્યક્તિગત રીતે લડાઈ આપવાની જો તમે માનસિકતા કેળવશો, બીજા પર આધારિત કે સરકાર પર આધારિત નહીં થતા, તો ગ્લોબલ વોર્મિંગને વહેલી તકે આપણે નાથી શકશું, એટલે કાબૂ મેળવી શકશું. અને એ ઘટાડવા માટેના જેટલા મુદ્દાઓ અહીંયા 19 જે મુદ્દાઓ આપવામાં આવ્યા છે મિત્રો, એ બધા જ મફતના છે, સાવ સહેલાઈથી અમલ કરી શકાય એવા છે. આશા રાખું કે આ સાંભળ્યા પછી તમે તરત જ બીજી જ મિનિટથી એનો અમલ તમારા જીવનમાં કરશો. જઈએ છીએ મિત્રો હવે આગળ આપણે. અને શું એનું થશે? તો કે લાંબા ગાળે આ જે બધા ઉપાયો છે અને આગળ જે મેં કહ્યું છે એ પ્રમાણે જો ઉપાયો કરશું તો તમે તમારી જાતને જીવતા જ એક સ્વર્ગીય અનુભૂતિમાં અનુભવી શકશો. એટલે કે સ્વર્ગમાં જે જીવો છો એવું 100% જીવી શકશો. ક્યાંય કોઈ પણ હિલ સ્ટેશન પર જવાની જરૂરિયાત નહીં રહે. તમારા નજીકના વિસ્તારમાં જ ગ્રીનરી એટલી હશે કે નજીકના એ ઊંચા એવા પ્રદેશોમાં જો તમે જોતા હશો તો ગ્રીનરી ચોમાસામાં જોવું આપણને બહુ ગમે છે, પણ એ પછી એ જ વસ્તુ ગમતી નથી. પણ આપણે આપણા પોતાના જીવનમાં એ વસ્તુ બને છે અને નજરઅંદાજ કરીએ છીએ. કુદરત દ્વારા એ સંદેશો છે કે ચોમાસા દરમિયાન થતી ગ્રીનરી એ પછી શિયાળામાં થોડી ઓછી થતી જાય, ઉનાળામાં એના એ જ લીલા ડુંગરો એ પૂળા અને સૂકા થઈ જાય છે. એવું જ આપણા જીવનમાં છે. સૂર્ય જાય તો જ ચંદ્ર આવે, એટલે દિવસ જાય ત્યારે જ રાત્રિ આવે, રાત્રિ જાય ત્યારે જ દિવસ થાય. એ જ સુખ અને દુઃખનું છે. એવું જ ગ્લોબલ વોર્મિંગનું છે. જે આવ્યું છે તે જશે, પણ એ પ્રયત્ન કરવા જરૂરી છે. અને એને માટે જ આપણને અહીંયા કહે છે કે મોટામાં મોટો ફાયદો લાંબા ગાળે આપણને થાય છે. તો એ લાંબો ગાળો આપણે એમ વિચારીએ કે મારી પછીની પેઢીને જ એ લાંબો ગાળો આવી જાય અને ફરી પહેલાં પૃથ્વી હતી એવી ને એવી, એટલે કે ડાયનાસોર વખતનું જેવી ગ્રીનરી હતી એવા જ તોતિંગ વૃક્ષોથી ભરપૂર થઈ જાય એવી આપણે આશા રાખીએ. અને એને માટે આપણે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અને લોકોના અભિપ્રાય પર નહીં જતા આપણો પોતાનો એક અભિપ્રાય બાંધી એના પર દ્રઢતાથી જો કાર્ય કરશું તો આ ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગની અસર
આ કાર્બન ફૂટપ્રિન્ટ એ દરેકનું પ્રમાણ બહુ ટૂંકા ગાળાની અંદર તમારી અને મારી હયાતીની અંદર જ આપણે જોઈ શકશું એવી આશા રાખીએ. જોઈએ મિત્રો, આપણી એક આ મૂળભૂત ફરજનો ભાગ છે એમ સમજી અને આપણે હવે લેસનમાં આગળ બધા મુદ્દાઓ જે સાત સમજવાના એનું ભાષાંતર જો કહીશ તો અહીંયા જ કહી દઈશ અગાઉથી તો તમને સમજવાની મજા નહીં આવે. તો આ મુખ્ય જે 3 તમારા પેરેગ્રાફ છે એના પર આધારિત મેં તમને એક સંકલ્પના કહી. આગળ જે મુદ્દાઓ આવશે એની ચર્ચા આપણે પછીથી કરશું અને એ પછીથી સમજાવીશ. આપણે આ સાથે લગભગ 7 જેવા મુદ્દાઓ અને 3 મુખ્ય જે તમને પેરેગ્રાફ આપ્યા છે એ આ સાથે સમજીએ છીએ. ચાલો શરૂ કરીએ છીએ મિત્રો. દર વખતે આપણે જોઈએ તેમ પહેલાં તમારી સમક્ષ હું રાખું છું હાર્ડવર્ડ્સ અને એ પછીથી આપણે એમાંથી આગળ વધીએ. થોડું વધારું છું મિત્રો એટલા માટે કે તમે એને વ્યવસ્થિત જોઈ શકો અને સમજી શકો. હાર્ડવર્ડ્સ પહેલાં છે ક્લાઇમેટ, આપણે આગળના ધોરણમાં સમજી ગયા છીએ, આ જ ધોરણમાં આગળ આવી ગયો છે. અને કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ એટલે વિષાદગ્રસ્ત પરિણામો, એટલે આ જે બાબતો બને છે એને લીધે જે પરિણામો આપણા પર ખરાબ પડે છે એ બાબતને અનુલક્ષિત છે. કેલેમિટી પરથી આવે કેલેમિટિયસ. એડોપ્ટ એટલે દત્તક લેવું, એના પરથી છે અપનાવવું. જોઈએ મિત્રો, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ. આબોહવાનો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ આ બંને વિષાદગ્રસ્ત પરિણામ આપતા અથવા એ તરફ લઈ જનારા અને તરત જ અને ગંભીરતાથી જેના પર ધ્યાન આપવું જોઈએ એવી એ મુશ્કેલીઓ છે. ધેટ કેન લીડ ટુ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ, કે જે આપણને વિષાદગ્રસ્ત પરિણામો તરફ લઈ જાય છે. ફરી, આબોહવાનો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ એ ખૂબ જ અર્જન્ટલી અને સિરિયસલી ધ્યાનમાં લે એવી મુશ્કેલી છે, કારણ કે એ વિષાદગ્રસ્ત પરિણામો તરફ આપણને લઈ જાય છે. વી ડુ નોટ નીડ ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ અલોન ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ. આપણે માત્ર સરકાર એકલી જ આ માટે પગલાં લે તેની રાહ જોવી જોઈએ નહીં, કારણ કે આ એક ભયાનક મુશ્કેલી છે. ફરી વ્યવસ્થિત સમજીએ, આપણે આ ભયાનક મુશ્કેલીઓનું સોલ્યુશન માત્ર સરકાર એકલી જ ઉકેલે તેની રાહ જોવી જોઈએ નહીં. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. જોઈએ મિત્રો, પહેલાં આખું વાક્ય હજુ પણ આગળ છે પણ એટલું સમજીએ. દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે અગત્યનો ભાગ એ આ બાબતો સામાન્ય અપનાવીને અથવા એક જવાબદાર એવી જીવનશૈલી અપનાવીને કરવાની જરૂરિયાત છે. એટલે કે દરેકે વ્યક્તિગત રીતે એક જવાબદાર એવું જીવન જીવવું જોઈએ અને સામાન્ય એવા બધા જ બદલાવોને અપનાવીને એક અગત્યનો ભાગ એ આમાં આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ. રોજબરોજના જીવનની અંદર આપણે કરવા પડતા અને ન કરવા પડતા એવા સામાન્ય બાબતોથી શરૂઆત પણ આપણે કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. અતિશય મોડું થઈ જાય તે પહેલાં આપણા આ ગ્રહને બચાવવા માટે આ એકમાત્ર એ યોગ્ય રસ્તો છે કે રોજબરોજના જીવનમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બધા રસ્તાઓ અપનાવવા જોઈએ. જોઈએ મિત્રો, પહેલાં હાર્ડવર્ડ્સમાં આપણે
અને પછી બીજી તરફ જઈએ એમિશન એટલે ઉત્સર્જન. તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો, સારી રીતે સમજી શકો. ફૂટપ્રિન્ટ એટલે રજકણો. ફૂટ એટલે પગ થાય છે, પ્રિન્ટ એટલે છાપ. પગની છાપ એવું ન આવે, પણ પગ દ્વારા ઉત્પન્ન થતા એ પગલાઓ એટલે રજકણો. સબસેટ એટલે પેટા વિભાગ. ઇકોલોજીકલ એટલે પર્યાવરણીય. ફૂટપ્રિન્ટ એટલે રજકણ, એટલે પર્યાવરણમાં રહેલા બધા જુદા જુદા સ્તરો. ઘટના ઇવેન્ટ એટલે પ્રોડક્ટ જાણીએ છીએ, ટ્રાન્સપોર્ટ જાણીએ છીએ. લેન્ડ ક્લિયરન્સ એટલે વન નાબૂદી. જમીનની નાબૂદી ન થાય, પણ એમાં ટ્રી ક્લિયરન્સ એવું નથી લખી શકાતું, એને માટે સ્પેશિયલ આ વર્ડ છે. લેન્ડ ક્લિયરન્સ એટલે વન નાબૂદી કરવી. કન્ઝમ્પશન ઉપયોગ આપણે શીખી ગયા છીએ. ફ્યુઅલ જાણીએ છીએ, મટીરિયલ જાણીએ છીએ, વુડ પણ આવી ગયું છે, સર્વિસ પણ જાણીએ છીએ. સિમ્પ્લિસિટી પણ સિમ્પલ પરથી આપણે સમજી ગયા છીએ. રિપોર્ટ એટલે અહેવાલ આપવો ઉપરથી. રિપોર્ટિંગ એટલે નિર્દેશન કરવું, કોઈને કંઈ બતાવવું. અને ઇમિટેડ એટલે બતાવવું અથવા છૂટું કરવું, બંને અર્થ થઈ શકાય છે. જોઈએ મિત્રો ભાષાંતરમાં શું કહેવા માગે છે. It is important for all of us to think in terms of first reducing our emission of CO2 or carbon footprint. આપણા બધા જ માટે એ સૌ પ્રથમ બાબત વિચારવાની છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ફૂટપ્રિન્ટને ઓછો કાઢીએ. ફર્સ્ટ રિડ્યુસિંગ એટલે ઘટાડીએ. ફરી આપણામાંના દરેક માટે સૌથી પ્રથમ અગત્યની બાબત એ છે કે આપણે કુદરતમાં આપણા દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડ અને તેનો કુલ જથ્થો એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. કાર્બનના રજકણો એ પર્યાવરણના રજકણનો એક, એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ એ પર્યાવરણના રજકણનો એક પેટા વિભાગ છે. એટલે અનેક રહેલા પર્યાવરણીય રજકણોમાંનો એક રજકણનો જથ્થો એને કહેવાય છે કાર્બન ફૂટપ્રિન્ટ. A carbon footprint is the total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. શું કહે છે? કાર્બન ફૂટપ્રિન્ટ એ કોઈ પણ સંસ્થા દ્વારા, કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા, ઉત્પાદન દ્વારા કે વ્યક્તિ દ્વારા ગ્રીન હાઉસ અસરને છોડવામાં આવેલ ગેસના કુલ જથ્થો છે. ગ્રીન હાઉસ ગેસીસ